સોનગઢ તાલુકામાં પાણીની અછત અને ચાંબાવાડી ફ્લાયઓવર મુદ્દે સ્થાનિકોમાં રોષ ઉગ્ર આંદોલનની ચીમકી. સોનગઢ તાલુકામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા અને ચાંબાવાડી રેલવે ફાટક નંબર 58C પર ફ્લાયઓવર બ્રિજના નિર્માણમાં થઈ રહેલ વિલંબ સામે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફ ગામિતના નેતૃત્વમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તથા મહિલાઓએ સોનગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી. યુસુફ ગામિતે જણાવ્યું કે ઓટા મલંગદેવ વિસ્તારના લોકો વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2017માં જળયાત્રાની શરૂઆત થયા છતાં આજ દિન સુધી વિસ્તારમાં પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ બન્યું નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ઉકાઈ ડેમનું પાણી અન્ય વિસ્તારો સુધી પહોંચે છે તો સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામોને કેમ વંચિત રાખવામાં આવે છે. આ સાથે ચાંપાવાડી રેલવે ફાટક પર ફ્લાયઓવર બ્રિજના કામમાં વિલંબને લઈ પણ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી. ફાટક લાંબા સમય સુધી બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ 108 જેવી તાત્કાલિક સેવાઓ પણ અવરોધાય છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે જો વહેલી તકે પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મારું નામ યુસુફ ગામિત છે. હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું. ચૂંટણી દરમિયાન લોકોની જે રજૂઆત હતી ઓટા મલંગદેવ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને 2017માં જળયાત્રા કાઢવામાં આવી હતી. ઓટાથી જળયાત્રાની શરૂઆત થઈ હતી, પરંતુ ઓટા વિસ્તારમાં આજ દિન સુધી પાણી પહોંચ્યું નથી. એને લઈને આજે અમે રજૂઆત માટે આવ્યા હતા કે ઓટા મલંગદેવ વિસ્તારને પણ પાણી આપો, અને જો ઓટા મલંગદેવ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં ન આવશે તો આવનાર દિવસોમાં અમે આંદોલન કરીશું. કારણ કે ઉકાઈ ડેમમાંથી ઉમરપાડા બાજુ, સુરત બાજુ અને આહવા બાજુ પીવાનું પાણી લઈ જવામાં આવતું હોય તો ઓટા મલંગદેવ વિસ્તારને પણ પાણી મળવું જોઈએ. કારણ કે ઓટા મલંગદેવ પણ સોનગઢમાં જ આવે છે અને એ લોકોને પણ પાણી આપવું જોઈએ, એના માટેની રજૂઆત હતી. એની સાથે સાથે ચાંપાવાડી ફાટક 58C કે જ્યાં યુવક કોંગ્રેસ દ્વારા રેલ રોકા આંદોલન કરવામાં આવ્યું હતું. અમે બધા જ આંદોલનમાં સહભાગી હતા. આટલા વર્ષોથી આ લોકોનો પ્રશ્ન છે, પરંતુ સરકાર આ પ્રશ્ન તરફ ધ્યાન આપતી નથી. અને સાંસદ પ્રભુભાઈ વસાવાએ એવું કીધું હતું કે DPR મંજૂર છે, પરંતુ હજુ સુધી ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો નથી. એને લઈને અમારા દક્ષિણ વિસ્તારના લોકોને ખૂબ જ તકલીફ પડે છે. 108 જેવી સુવિધાઓ છે એને પણ ત્યાં ઊભા રહેવું પડે છે. અડધો કલાક સુધી ઊભા રહેવાથી ત્યાં લોકો ખૂબ જ અકળામણ અનુભવે છે અને લોકોને ખૂબ જ તકલીફ પડે છે. એના માટે હવે ફરીથી અમે આંદોલન કરવા જઈ રહ્યા છે. અમે મામલતદારશ્રીને જણાવ્યું કે અમે જે વખતે આવેદનપત્ર આપ્યું હતું એના પછી અમે રેલ રોકી હતી. હવે પછી અમને રેલના પાટા ઉખેડવા માટે મજબૂર ન કરશો એ વાત કરીને અમે અહીં આવ્યા છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.